સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત હિમોફિલિયા કેર સેન્ટરે ફરી એકવાર માનવતા અને તબીબી કુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ નજીક નાલાસોપારામાં રહેતા 45 વર્ષીય સેમસન એન્ડ્રુ રોડ્રિક્સને લાંબા સમયથી જમણા ઘૂંટણની ગંભીર દુખાવાની સમસ્યા હતી. સિવિયર હિમોફિલિયા ટાઈપ એ સાથે હાઈ ટાઇટર ઇનહેબિટર જેવી જટિલ પરિસ્થિતિને કારણે તેમને અનેક ખાનગી હોસ્પિટલમાંથી નિરાશા જ મળી હતી. ઘણા તબીબોની રિપ્લેસમેન્ટ સર્જરીની સલાહ આપી હોવા છતાં જોખમને કારણે સારવાર શક્ય બની નહોતી. આખરે સુરતની નવી સિવિલ હોસ્પિટલના આ કેર સેન્ટર સુધી પહોંચતા તેમની સારવારનો માર્ગ ખુલ્યો હતો. નિષ્ણાંત તબીબોની ટીમે આયોજન સાથે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સારવાર દરમિયાન અંદાજે ₹80 લાખથી વધુની કિંમતના ઇન્જેક્શન અને દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે દર્દીને તે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. सैमसन एंड्रू रॉड्रिक्स, मैं महाराष्ट्र पालघर डिस्ट्रिक्ट से आया हूँ. मैं एक हीमोफीलिया एक पेशेंट इनहिबिटर पॉजिटिव पेशेंट हूँ. 2009 से मेरा छोटा सा एक एक्सीडेंट हुआ था. उसकी वजह से मेरे राइट नी को डैमेज हुआ और वो डैमेज धीरे धीरे स्वेलिंग के साथ बढ़ते जा रहा था. मुंबई के हॉस्पिटल में गया. उधर मेरे को सर्जरी के बारे में बोला कि तुमको सर्जरी के अलावा कुछ और ट्रीटमेंट नहीं है. तो उन्होंने फैक्टर उन लोगों के पास अवेलेबल नहीं था, इसलिए उन्होंने मेरे को पुणे भेजा. पुणे में भी इनहिबिटर पॉजिटिव होने के कारण बोलता हमारे पास नोवा 7 या फीबा अवेलेबल नहीं है, तो आपकी सर्जरी नहीं होगी. और उन्होंने कहा कि लगभग 1 करोड़ रुपए खर्चा आएगा, तुम ये परचेस कर सके तो. लेकिन मेरी तो इतनी आमदनी नहीं है कि मैं 1 लाख भी खर्चा कर सकूं. तो 1 करोड़ की बात बहुत लंबी थी. तो આશરે 1 મહિનાની સારવાર અને દેખરેખ બાદ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને તેઓ સ્વસ્થ થઈને પગે ચાલીને ઘરે પરત ફરી પણ શક્યા છે. વર્ષ 2009માં એક નાનકડા એક્સિડન્ટમાં તેમને જમણા ઘૂંટણને નુકસાન થયું હતું. તેઓ મુંબઈ અને ત્યાર પછી પૂનાની હોસ્પિટલમાં ગયા હતા. જો કે તેમના ફેક્ટર ત્યાં ન હોવાને કારણે તેમને ત્યાંથી નિરાશા જ મળી હતી. એટલું જ નહીં, તેમને 1 કરોડનો ખર્ચ આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. જો કે તેમની પરિસ્થિતિ લાખ રૂપિયા ખર્ચવાની પણ નહોતી અને મિત્રની મદદથી તેમને સુરત સિવિલ હોસ્પિટલના હિમોફિલિયા કેર સેન્ટરનું ઇન્ફોર્મેશન મળી હતી. ત્યારબાદ તેઓ અહીં આવ્યા હતા અને ડૉક્ટરોએ તેમને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે 10 દિવસ પહેલાં અંડર ઓબ્ઝર્વેશન રાખ્યા હતા અને ત્યારબાદ ફેક્ટર મંગાવ્યું હતું. ત્યારબાદ તેમની 8 જાન્યુઆરીએ સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. દર્દીનું માનીએ તો તેઓ અહીં વ્હીલચેર પર આવ્યા હતા જ્યારે એડમિટ થયા હતા, પરંતુ હવે તેઓ તેમના ઘરે પોતાના પગે ચાલીને જઈ શકે છે. તેમને મળેલા આ નવા જીવનથી તેઓ ખૂબ જ ખુશ છે. सूरत में सिविल हॉस्पिटल में आया, इधर एडमिट करा किया. उन्होंने 10 दिन पूरी मेरी बॉडी का एग्जामिन करके मेरे को घर भेजा कि तुम 10 दिन के बाद यहाँ पे फिर आना. फिर मेरे को 5 जनवरी को उन लोगों का कॉल आया कि तुम यहाँ पे एडमिट हो जाओ, तुम्हारा फैक्टर आया है. उन लोगों ने मेरा 8 जनवरी को ऑपरेशन कर दिया. मेरी हालत ऐसी थी कि मैं खुद से चल भी नहीं सकता था और आज मैं अपने पैर के ऊपर चल सकता हूँ. और ये पूरे ट्रीटमेंट में लगभग 80 लाख रुपए का खर्चा हुआ, लेकिन मेरे से इन लोगों ने 1 रुपया भी नहीं लिया आज तक. जब मैं सूरत अस्पताल में आया था तब मैं व्हील चेयर पे आया था और मुझे ये बात बताते हुए बहुत खुशी हो रही है कि आज मैं अपने पैरों पे खड़ा हूँ